જોહાર જય આદિવાસી આપકી જય। આજની વિડીયો આપણે ચૌધરામાં રહી અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરું કે આદિવાસી પ્રકૃતિ પૂજકા પ્રકૃતિ એવી વસ્તુ કે કોઈ એક જગ્યાએ આપણે એકઠી નહીં કરી શકજે તે આદિવાસી માટે એવી કાણી પવિત્ર જગ્યા હશે કે જ્યાણે હું જીવનમાં ખૂબ મહત્ત્વ આપે। આપણે હેદણે જાજે તે હિન્દુ રહે તે પોતાની જગ્યા મંદિર ગણે, મુસલમાન રહે તે મસ્જિદ ગણે, ખ્રિસ્તી રહે તે દેવળ ગણે, જૈન રહે તે દેરાસર ગણે, શીખ રહે તે ગુરુદ્વારા ગણે। તે આપણે તે આદિવાસી તે પ્રકૃતિને પૂજા કરજે તો એવો કોઈ સ્થાન એક નક્કી ના કદો કે ત્યાં બધે યા વારે ફલાણા વારે આપણે ત્યાં જઈને એકઠેવજે ને પ્રાર્થના કરજે। તો આદિવાસી માટે જો એવી કોઈ પવિત્ર જગ્યા હોય તો તે પોતાની ઘર હા, કારણ કે આદિવાસીમાં ઘર પણ એક દેવો હશે, ઘરને દેવ તરીકેની માન્યતા આદિવાસી પરંપરામાં આપીની હશે। આદિવાસી માનતે કે જીયા ખરમાં હિયાણે જન્મ હો, જીયા ખરમાં હો રમીને મોટો હો, જીયા ખરમાં સુખ દુઃખને દી હિયાણે પસાર કરતા ને જન્મથી મૃત્યુ સુધી જીયા ખરે હિયાણે આશરો આપીનો તો હિયા સિવાય બીજી પવિત્ર જગ્યા કાણી હોઈ શકે। એટલે આદિવાસી માટે ઘર હી દેવો હશે અને ઘર હી પવિત્ર સ્થાન પણ હશે। એટલે આદિવાસીને જે પૂજા રહી અમુક ચોમાહામાં અમુક નવાઈ એટલે હરાદે આવી, હરાદા પાહા ક્યાંડામાં દાણા પાકણે હોય તે હેકીને તિયાણે નોટા કરીને ખીરા બનાવીને આખા ખંડને ત્યાં નવા નોટા કરીને છાટણે છાટા, ભીતળા પાહા કુવાડો ડાહલો કુદાલી કોલાણી પાત્રા ચીબડાણી પાત્રા મૂકીને છાટા છાટીને ચિત્ર દોરાત ત્યાં આપણે નવાઈએ ગજી ને આખા ખંડની ત્યાં પૂજા હોય। એટલે આદિવાસી પરંપરા અને આદિવાસી દર્શનમાં આદિવાસી માટે જો કોઈ પવિત્ર સ્થાન ને પવિત્ર જગ્યા હોય તો તે ઘર હશે ને તે ઘર પણ એક દેવાણે ત્યાં પ્રતિક આપણે ગણી ન હશે। આજે ખરા વિશે આપણે વાત કરી જે મંદિર રહે ને મંદિરમાં મૂર્તિ રહે ને મૂર્તિને પૂજા હોય તે આદિવાસીમાં જો ઘર એક પવિત્ર જગ્યા ને પવિત્ર સ્થળ હોય તે એવી કાણી પવિત્ર જગ્યા કે જે આપણે દરેક પ્રસંગમાં આપણે હારી જોડાઈ નહીં હા તે આવતા વિડીયોમાં આપણે વાત કરશું। જોહાર જય આદિવાસી આપકી જય।